દ્રષ્ટિકોણથી જોવામાં આવતું હોય છે, પરંતુ આ ગુજરાતની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે એ સમજવું જરૂરી છે કે છેલ્લા કેટલાક સમયની અંદર બનતી ઘટનાઓ, છેલ્લા કેટલાક સમયની અંદર અસામાજિક તત્વોનો ત્રાસ અને એમની ખુલી ગયેલી હિંમત ક્યાંક ને ક્યાંક આપણને વિચારતા કરી દે છે અને સવાલ કોઈ પણ ધોરણે કાયદા ઉપર પણ ઉઠી રહ્યો છે. કાયદા અને વ્યવસ્થા પર પ્રશ્નો જ્યારથી ઉઠ્યા છે ત્યારથી જ કોઈને કોઈ રીતે કાયદાએ પણ પોતાનું આક્રમક સ્વરૂપ જાહેર કરી એ તમામના ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તમામ ચિઠ્ઠા ખોલી એ લોકોને જાહેર રીતે ખુલ્લા પાડવામાં આવ્યા છે અને કોઈને કોઈ ધોરણે સમાજને બતાવવાની કોશિશ કરવામાં આવી છે કે આપણા ગુજરાતમાં કાયદો વ્યવસ્થા વ્યવસ્થિત છે અને કોઈ પણ ધોરણે બિહાર, ઝારખંડ, દિલ્હી જેવી સ્થિતિ અહીંયા નહીં થવા દઈએ. ત્યારે તમામની વચ્ચે છેલ્લા કેટલાક સમયની અંદર જે હિંમત ખુલી છે અને ત્યારબાદ આપણી પોલીસ, આપણી સિંગમે દબંગાઈ સાથે સામનો કરી જે જવાબ આપ્યો છે, પણ સાથે સાથે સમાજની જે ચિંતા વધી છે, જે દિશા અને દિશા યુવાનોએ પકડી છે, તેને લઈને પણ વિચાર કરવો ખૂબ જ આવશ્યક બની ગયો છે. ત્યારે ગુંડાઓના ગળામાં હવે જ્યારે ગાડીઓ ફસાયો છે ત્યારે શું હતી આ તમામ ઘટનાઓ જેના કારણે આજે આ ચર્ચા કરવી જરૂરી બની છે? કરીશું આજે વાત ચર્ચા છડે ચોકમાં. તો ગુજરાતમાં વધી રહેલા અસામાજિક તત્વોની આપણે અત્યારે વાત કરી રહ્યા છે. વધતી જતી ચિંતા જે ગુજરાત જે તેની જીવંત સંસ્કૃતિ અને આર્થિક સમૃદ્ધિ માટે જાણીતું છે, તે અસામાજિક તત્વોના વધતા જતા વલણનો સામનો કરી રહ્યું છે. રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળ્યો છે, જે કાયદો અને વ્યવસ્થા માટે નોંધપાત્ર ખતરો છે. તેના જવાબમાં પોલીસે આક્રમક કાર્યવાહી પણ કરી, જેનાથી જાહેર સલામતી જાળવવા અને વ્યક્તિગત અધિકારીઓના રક્ષણ વચ્ચે સંતુલન અંગે ચર્ચાઓ પણ શરૂ થઈ છે. આ બાજુ જે રીતે અસામાજિક તત્વોનો ભયાનક વધારો થયો છે, તાજેતરના વર્ષોમાં ગુજરાતમાં ખંડણી, તોડફોડ અને હુમલા જેવા ગુનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. આ ઘટનાઓ રાજ્યના વિવિધ ભાગોમાં નોંધાઈ છે, જેમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ થાય છે. ત્યારે અસામાજિક તત્વોના વધારાથી સામાન્ય લોકોમાં ભય અને અસુરક્ષાની ભાવના પેદા થઈ છે. આક્રમક પોલીસ કાર્યવાહીની પણ વાત કરવી જરૂરી છે. ત્યારે વધતા જોખમોનો સામનો કરવા માટે ગુજરાત પોલીસે અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી શરૂ કરી પોલીસ દરોડા પાડી રહી છે. ત્યારે શંકાસ્પદોની ધરપકડ કરી રહી છે અને દોષિતોને કડક સજા ફટકારી રહી છે. પોલીસ કાર્યવાહી પાછળનો હેતુ કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાનો છે, પરંતુ કેટલાક ટીકાકારો દલીલ કરે છે કે આ અભિગમ ખૂબ આક્રમક રહ્યો છે, જેના કારણે પોલીસની ક્રૂરતા અને માનવ અધિકાર ઉલ્લંઘનના આરોપો ઊભા થયા છે. ચિંતાઓ અને વિવાદોની વચ્ચે આક્રમક પોલીસ કાર્યવાહીથી સત્તાના દુરુપયોગ અને હાસ્યમાં ધકેલાઈ ગયેલા સમુદાયો પર તેની અસર અંગે ચિંતાઓ ઊભી થઈ છે અને કેટલાક કાર્યકરો અને નાગરિક સમાજ જૂથોએ પોલીસની પદ્ધતિઓ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે તેઓ પૂરતા પુરાવા વિના ચોક્કસ જૂથો અને વ્યક્તિઓને નિશાન બનાવી છે. ત્યારે તમામની વચ્ચે આગળનો રસ્તો ગુજરાતમાં વધતા અસામાજિક તત્વોને સંબોધવા માટે, જાહેર સલામતી જાળવવા અને વ્યક્તિગત અધિકારીનું રક્ષણ કરવા વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જરૂરી બન્યું છે. પોલીસે ખાતરી કરવી જોઈએ કે તેમની ક્રિયાઓ પ્રમાણસર અને કાયદા અનુસાર હોય. તે જ સમયે સરકાર અને નાગરિક સમાજે ગરીબી, બેરોજગારી અને સામાજિક અસમાનતા જેવા અસામાજિક વર્તનના મૂળ કારણોને સંબોધવામાં સાથે મળીને કામ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. ત્યારે ગુજરાતમાં અસામાજિક તત્વોનો ઉદય એક ગંભીર ચિંતા છે, જેને વ્યાપક અને સૂક્ષ્મ અભિગમની જરૂર પડી છે. જ્યારે આક્રમક પોલીસ કાર્યવાહી કામચલાઉ રાહત આપી શકે છે, તે અંતર્ગત મુદ્દાઓને સંબોધવા અને ખાતરી કરવી પણ જરૂરી છે કે તમામ વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ થાય. સાથે મળીને કામ કરીને આપણે બધા માટે એક સુરક્ષિત અને વધુ ન્યાયી સમાજ બનાવી શકીએ છીએ. અમદાવાદની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, આ ચર્ચા કેમ જરૂરી બની છે? આટલા સમય બાદ આ ચર્ચા એટલા માટે જરૂરી બની છે કારણ કે અમદાવાદના વસ્ત્રાલના વિસ્તારના રહીશો ગુરુવારે રાત્રે હોળી તપીને ઊંઘવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે નિરાંત ચોકડી પાસે લગભગ 20 શખ્સોના ટોળાએ ઉત્પાત મચાવ્યો. અમદાવાદ પોલીસ અનુસાર એક સ્થાનિક ગેંગના સભ્યોના ટોળાએ વિરોધી ગેંગના માણસો ન મળતા રાહદારીઓને નિશાન લીધા અને તેમની ઉપર હથિયાર ઉઠાવ્યા. આરોપીઓની આવી હરકતો જોઈને લોકો પોતાના ઘરોમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે પુરાઈ ગયા. વસ્ત્રાલમાં ચાલી રહેલા ઉત્પાતની માહિતી પોલીસને મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે ધસી આવી અને શુક્રવારે ધૂળેટીના દિવસે પોલીસે 14 લોકોની ધરપકડ કરી. એ પછી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
છેલ્લા ઘણા સમયથી આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસ તેમનો વરઘોડો કે સરઘસ કાઢે છે અને તેવા અનેક બનાવો હાલમાં જોવા મળ્યા છે. જો કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતેના એક કાર્યક્રમમાં ડિસેમ્બર 2024 એક સભામાં કહ્યું હતું, આપણે આપેલો દંડો અને જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જોઈએ. હું આ જાહેર મંચથી ખૂબ જ જવાબદારીથી કહું છું, જે ગુનેગાર છે, જે ભાષા સમજતો હોય, જે ગુનેગારને જે ભાષા આવડતી હોય એ ભાષાથી સમજાવી શકે એને જ પોલીસ કહેવાય. અન્ય એક સભામાં સંઘવી એમ કહેતા નજરે પડ્યા કે અસામાજિક તત્વો પોલીસના વરઘોડામાં જોવા મળશે. એની હું તમને ખાતરી આપું છું અને વરઘોડા સારા એવા નીકળી રહ્યા છે. ચાલવાની તો તકલીફ પડવી જ જોઈએ. આવી વાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. શું કહ્યું હતું ચાલો પહેલા તમને સાંભળી લઈએ. આપણે આપેલો દંડો એને જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ અને હું આ જાહેર મંચથી ખૂબ જવાબદારીથી કહું છું, જે ગુનેગાર જે ભાષા સમજતો હોય, જે ગુનેગારને જે ભાષા આવડતી હોય એ ભાષાથી સમજાવી શકે એને જ પોલીસ કહેવાય. હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું. અને વરઘોડા એ સારા નીકળે છે. ચાલવાની તો તકલીફ પડવી જ જોઈએ ભાઈ. હવે આ ઘટના ઘટી અને ત્યારબાદ રાજ્યમાં જે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ્ય સાથે શનિવારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી, જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી. રાજ્યમાં અસામાજિક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. શું કહ્યું તમને આ કોન્ફરન્સમાં, શું વિડીયો કોલિંગ હતો એમનો અને એક્શન શું હતી તેમના શબ્દોમાં ચાલો સાંભળીએ. પહેલા આવતા 100 કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુંડા તત્વો છે, એ પછી શરીર સંબંધી ગુનાઓ સંકળાયેલા હોય, પ્રોહિબિશન બુટલેગિંગ સાથે સંકળાયેલા હોય, જુગાર સાથે સંકળાયેલા હોય, મિલકત સંબંધી હોય, ખંડણી વિરાવણી હોય, એ તમામ પ્રકારના અસામાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા 100 કલાકમાં તૈયાર કરવા માટે ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજવું જરૂરી છે કે શું ઘટનાઓ ઘટી રહી છે, ક્યાં ચિંતન કરવાની આવશ્યકતાની સાથે સાથે ચિંતા ક્યાં વધી છે. ગુંડાના ગળામાં જે ગળ્યાની વાત કરી રહ્યા છે, ગુજરાતમાં વધી રહેલા અસામાજિક તત્વો પર ધ્યાન આપવાની સ્પષ્ટ રીતે જરૂર દેખાઈ રહી છે. આક્રમક પોલીસ કાર્યવાહી અસરકારક ઉકેલ ન પણ હોઈ શકે એવું પણ બની શકે. કેમ એ આપણે આ ડિબેટમાં ચોક્કસથી ચર્ચા કરીશું. ત્યારે પોલીસે જાહેર સલામતી અને વ્યક્તિગત અધિકારીનું સંતુલન બનાવવું ખૂબ જ જરૂરી છે. આ બાજુ સમુદાય કાર્યક્રમો સામાજિક વર્તનને રોકવામાં મદદ કરી શકે છે. ચોક્કસથી એટલે એમ કહી શકાય કે ઓવરઓલ ગુંડાઓના ગળામાં ગળ્યો જે ફસાયો છે, સરકારે અંતર્ગત સામાજિક મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે. ગુજરાતમાં વધી રહેલા અસામાજિક તત્વો પર ધ્યાન આપવાની જરૂર છે અને કોઈને કોઈ ધોરણે તેમને એક સબક શીખવાડવાની જરૂર છે. અનેક સવાલો મહત્વપૂર્ણ અહીંયા છે. એ સવાલો પર નજર કરીએ, ક્યાં સામાજિક ધોરણે ચિંતન કરવાની આવશ્યકતા છે. સવાલ છડે ચોકના માધ્યમથી સમજીએ કે ગુજરાતમાં વધતા જતા અસામાજિક તત્વોના મૂળ કારણો શું હોઈ શકે છે. સાથે જ સવાલ થાય છે કે અસામાજિક તત્વોના મૂળને કેવી રીતે પહોંચી શકાય છે. બીજો એક અગત્યનો સવાલ, શું આક્રમક પોલીસ કાર્યવાહી અસામાજિક તત્વો સામે લડવા માટે અસરકારક ઉકેલ છે? શું ફરી નહીં ઘટે આવી ઘટના, એની ગેરંટી શું? શું અહીં પોલીસ ક્રૂરતા અને માનવ અધિકારોના ઉલ્લંઘન અંગે ચિંતિત છે કે ચિંતા કરી રહી છે? સાથે જ સવાલ થાય કે પોલીસ વ્યક્તિગત અધિકારીઓના રક્ષણ સાથે જાહેર સલામતી જાળવવાનું સંતુલન કેવી રીતે ગોઠવશે ભવિષ્યની અંદર.
સત્તાના દુરુપયોગને રોકવા માટે પણ અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. કયા રક્ષણાત્મક પગલાં લેવામાં આવ્યા છે અથવા લેવામાં આવશે જેનો દુરુપયોગ ન થાય? અસામાજિક વર્તનને રોકવા અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપવા શું કરી શકાય? આ પણ એક ચિંતન કરવો પડે એવા પ્રકારનો સવાલ. સમુદાયની ભાગીદારી સામાજિક કાર્યક્રમો અને શિક્ષણ શું ભૂમિકા ભજવી શકે છે એ પણ સમજવું જરૂરી છે. સાથે જ એક અગત્યનો સવાલ અને અંતિમ સવાલ, શું ગરીબી, બેરોજગારી અને સામાજિક અસમાનતા જેવા અસામાજિક વર્તનના મૂળ અહીં જવાબદાર છે કે કેમ? આ તમામ સવાલોની સાથે જ ચર્ચા છડે ચોકની શરૂઆત કરીએ. ગુંડાઓના ગળામાં ગળ્યો આખિરકાર ફસાયો છે, ત્યારે આ ચર્ચા કરવા આપણી સાથે TV 13 સ્ટુડિયો પર ઉપસ્થિત છે અંબાલાલભાઈ ચૌહાણ, જે નિવૃત્ત IPS ઓફિસર છે. અંબાલાલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. સાથે જ પિયુષભાઈ સુથાર જોડાયા છે, જેઓ સામાજિક કાર્યકર છે. પિયુષભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સુરતથી વાત કરીએ, સુરતથી સચિનભાઈ કુલકર્ણી, જે TV 13 એસોસિએટ એડિટર છે. સચિનભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને અંતિમ, ખૂબ જ જરૂરી અને આજની ડિબેટના સૌથી મહત્વપૂર્ણ મહેમાન આપણા જયરાજસિંહ વાળા, કે જેઓ DCP ઇન્ચાર્જ છે ઝોન 5ના. DCP સાહેબ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે TV 13 ચર્ચા છડે ચોક ડિબેટ કાર્યક્રમમાં. સૌથી પહેલા જયરાજભાઈ, આપને જ પૂછવા માંગીશ, જે રીતે પોલીસ છેલ્લા ઘણા દાયકાઓથી ખૂબ મહેનત કરતી આવી છે લોકોની રક્ષા માટે, તહેવાર હોય, ફેસ્ટિવલ હોય, સ્પોર્ટ્સ ઇવેન્ટ હોય, નવરાત્રી હોય, પોલિટિકલ ઇવેન્ટ હોય, તમામ જગ્યાએ લોકોને રજા મળે છે, વહેલા મોડા આવતા જતા હોય છે, પણ એક ડ્યુટી ફિક્સ હોય છે, એ પોલીસની હોય છે. નો ડાઉટ સરાહનીય કામગીરી છે અને તમે છો તો અમે છીએ, આવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે. છતાં પણ વસ્ત્રાલની જ વાત કરું તમારા, તો જે ઘટના ઘટી હતી, શું પહેલા રિએક્શન તમારા હતા જ્યારે એ ઘટનાને તમે જોઈ? શું તમારું માનવું હતું અને કેમ આ હિંમત ખુલી છે? તમને શું લાગી રહ્યું છે? સૌપ્રથમ તો જે આ ઘટના છે એ દુઃખદ છે અને અમારા માટે પણ ચેલેન્જિંગ છે. અને એ ઘટના બન્યા પછી પહેલું રિએક્શન અમારું આરોપી પકડવાનું અને કાયદો વ્યવસ્થા સ્થિતિ જે છે એને નિયંત્રણમાં લેવાનું હોય છે, અને જે પોલીસે કરેલ છે. પરંતુ DCP સાહેબ, હવે મારે એ સમજવું છે કે જે હિંમત ખુલી ગઈ છે, તમે ચોક્કસથી કામગીરી સરાહની કરી છે, પણ આ હિંમત એ બતાવે છે કે કાયદા અને વ્યવસ્થાને લઈને કોઈ ડર નથી રહ્યો, અને આ એક બહુ મોટો મેસેજ છે એ લોકોનો ટુવર્ડ્સ ધ સોસાયટી. તો એને લઈને આપ શું કહેશો? કેમ હિંમત ખુલી ગઈ છે? મારી દ્રષ્ટિએ તો જે સોશિયલ મીડિયામાં હીરોગીરી અને જે અમારે ઇન્ટ્રોગેશનમાં પણ આરોપીને આવે છે તો બધાને ડોન બની જવું છે, અને જે થોડું માનસિક વલણ હોય અને ટીન એજમાંથી યુવાવસ્થામાં આ પ્રકારનો માહોલમાં અને કરી લેતા હોય છે. પણ તમામ જગ્યાએ આ જે કોઈ ઘટના બની છે વસ્ત્રાલની, એમાં પોલીસે તુરંત એક્શન લીધેલ છે અને 16 જેટલા આરોપીને અમે પકડી લીધેલ છે. બિલકુલ. આ જ્યારે એ લોકોની ધરપકડ કરી ત્યારે કોઈ વાતચીત થઈ હશે, તે વાતચીતમાં કોઈ મેઇન મુદ્દાઓ સામે આવ્યા ખરા? આ લોકો જ્યારે ઇન્વેસ્ટિગેશન કરતી વખતે એ લોકોની ધરપકડ કર્યા બાદ કોઈને રિયલાઇઝ થયું હોય, કોઈકને ગિલ્ટી ફીલ થયું હોય, કોઈક બિલકુલ ડરતું ના હોય, કોઈક વાતોચીતોમાં એવા મુદ્દાઓ જે ધ્યાને લેવા પડે આપણે? DCP સાહેબ. જી. હાજી. આ લોકોની ધરપકડ કર્યા બાદ જે કોઈ ચર્ચા તેમની સાથે થઈ, વાતચીત થઈ, ક્યાંક ઇન્વેસ્ટિગેશન થયું અને સાથે સાથે કડક કાર્યવાહી કરવામાં આવી, પૂછપરછ કરવામાં આવી, તો કોઈ એવી વાતો સામે આવી જેનાથી ખબર પડી કે કયા મુદ્દાના કારણે આ લોકો આટલા બેખૌફ થઈ ગયા છે? મોટા ભાગના જે ઇન્ટ્રોગેશન છે એમાં એવું જણાય છે કે લોકોને માફિયાગીરીમાં આમ જવું હોય અથવા પોતે હીરો બનવું હોય અને ડોન ટાઈપનું એ પ્રકારનું જોવા મળે છે. બિલકુલ. એટલે ચોક્કસથી કહી શકાય કે કોઈને કોઈ રીતે એક પ્રકારની અલગ વિચિત્ર માનસિકતા અહીંયા ક્યાંક જવાબદાર હોય એવું લાગે છે. અમરલાલભાઈ, શું કહેશો? કારણ કે આપે જોયું છે કે એક સમય એવો નહોતો, નો ડાઉટ ક્યાંક ને ક્યાંક ક્રાઇમ ઉત્તરોત્તર વધતો જતો જોવા મળ્યો, પણ આટલું ખુલ્લેઆમ નિર્દોષોને, કોઈનો ગુસ્સો કોઈના પર ઢોળવો જે આપણે કહેતા હોય, અને નિર્દોષો કોઈ પણ રસ્તા પર વૃદ્ધો, મહિલાઓ, બાળકો બધા હેપતાઈ જાય, મૂંઝાઈ જાય, આપણને જોતા જ ડર લાગી જાય. ત્યાં જે સ્થાનિકો હતા એ લોકો ઓર ડરી ગયા, અને જે લોકો પર આ વીતી છે, કદાચ મને નથી લાગતું કે માનસિક આઘાતમાંથી લોકો ક્યારે બહાર આવશે. શું કહેશો આ ઘટના પર? સૌથી પહેલાં તો પોલીસે જે ત્વરાથી એક્શન લીધું છે અને DCP શ્રી જયરાજજીએ જે કહ્યું કે એ બધાને એરેસ્ટ પણ કરી દીધા છે, અને હમણાં ન્યૂઝમાં હું જોતો હતો કે ચાર્જશીટ પણ થઈ ગયા છે, તો એ માટે એમને અભિનંદન આપવા જોઈએ. પણ બીજી વાત આપે કહ્યું એમ
કે એમની કેમ આટલી બધી હિંમત ખુલી જાય છે. 15થી 20 જણનું ટોળું એકદમ વસ્ત્રાલમાં બેફામ બની અને નીકળી જાય છે. તો એના તમે જે મૂળિયા જે જોવા જાઓ તો જે એમણે કહ્યું જયરાજજીએ કે હીરોગીરી, માફિયા, ડોન બનવાનું છે, અને એ પ્રકારનું જે સોશિયલ મીડિયામાં વાતાવરણ થઈ રહ્યું છે, આજકાલ રીલ્સ બની રહ્યા છે, વેબ સિરીઝ બની રહી છે, એમાં ગુંડા તત્વોને એક પ્રકારનું જાણે એ પબ્લિકનું કંઈ કામ કરતા હોય અથવા સારું કામ કરતા હોય, બહુ બહાદુરીપૂર્વકનું કામ કરતા હોય એવું બતાવવામાં આવે છે. એટલે એ જે કુમળી વયના બાળકો જે છે 16થી 18, 20, 25 વર્ષના, એમના મગજમાં આ વસ્તુ ઘૂસી જાય છે કે આપણે દાદાગીરી કરી શકીએ છીએ, આ છે. પણ એના કોન્સિક્વન્સીસ, એના પરિણામ શું આવશે એ એમને ખ્યાલ નથી હોતો. એ એક વાત છે. અને બીજી વાત, આમ છતાં સમાજમાં વાતાવરણ તો એવું જ હોવું જોઈએ, દરેક ઘરમાં એવું વાતાવરણ હોવું જોઈએ કે ભાઈ આપણે જૂઠું બોલવું જોઈએ નહીં, કોઈનું પડાવી લેવું જોઈએ નહીં, કોઈને વગર કામની મારામારી નહીં કરવી જોઈએ. આ જે સમાજમાં જે નીચેથી જે શરૂઆત થાય છે કુટુંબના લેવલથી અથવા એમના સ્કૂલના લેવલથી, ત્યાં આ પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ કે જેથી એ અહિંસાત્મક રીતે દેશનો એક સારો નાગરિક ભવિષ્યમાં બની શકે. 20-25 વર્ષની ઉંમર સારી રીતે ભણી અને સારી રીતે સેટ થઈ શકે. એ બીજી વાત છે. અને ત્રીજી વાત એ છે કે અત્યારે દેશમાં જે બેરોજગારી વધતી ગઈ છે, અને ખાસ કરીને ગુજરાતમાં પ્રોહિબિશનની જ્યારે વાત આવે છે ત્યારે બધા જ લોકો જુએ છે, જાણે છે. અને હું તો એવું માનું છું કે ગુજરાતમાં પ્રોહિબિશન છે એ અમુક અપવાદને બાદ કરતાં એમ લાગે કે આ વિશ્વની સૌથી મોટામાં મોટી જોક છે, મોટામાં મોટી મજાક છે. એટલે લોકો પણ જોઈએ કે આ પેલો અહીંયા દારૂનો અડ્ડો ચાલે છે, કોઈ પૂછતું નથી, અહીંયા બધા હપ્તા ચાલે છે, અહીંયા જુગારના હપ્તા ચાલે છે. અને એમાંથી એ લોકો પણ, જે લોકો આવા ચલાવતા હોય છે જુગારના, દારૂના, બીજા અડ્ડાઓ વાતે, તો જ્યારે કહેવાતા જે આપણા ધાર્મિક તહેવારો જે છે, કહેવાતા નહીં, ખરેખર જે કોઈ ધાર્મિક તહેવારો હોય એમની આસ્થા માટે આપણને માન છે ને એ સન્માન છે, પણ એના માટે જે ઉત્સવ કરવામાં આવે છે ને એમાં જ્યારે ફાળો આપવાની વાત જ્યારે આવે છે ત્યારે સૌથી પહેલાં એ લોકોને, જે આવા અડ્ડા ચલાવનારા લોકો છે એ લોકો જ સૌથી વધારે એમને મદદ કરતા હોય છે. એ એક વાત છે. ને બીજી બાજુ મદદ કરતી વખતે એમના મનમાં એમ પણ હોય છે કે સ્થાનિક પબ્લિકનો અમને સપોર્ટ મળે. ભૂતકાળમાં અમારા જમાનામાં અહીંયા અમદાવાદમાં લતીફ નામનું જે હતું એ આખા શહેરનું બધી જ જે અસામાજિક પ્રવૃત્તિ હતી એનું સંચાલન, એની શરૂઆત એક ખાલી દારૂ વેચવાથી જ એમ એ થયેલી, અને છેલ્લે એ આખા અમદાવાદનો અને ગુજરાતનો ડોન બની ગયેલો. છેલ્લે એનું એન્કાઉન્ટર થઈ ગયેલું. જોસેફ સાહેબ ડીજીપી હતા, અને એ જુદી વાત છે. નવાઈની વાત છે ને, શરૂઆત દારૂ વેચવાથી થઈ, તમે કહી રહ્યા છો. Yes, એ ગુજરાતમાં કે yes, જ્યાં દારૂબંધી છે પાછી. યુ આર રાઈટ. અને એ હજુ પણ એમ એ જ ચાલે છે. મેં કહ્યું કે વિશ્વની સૌથી મોટામાં મોટી જોક હોય તો એ આ છે. અને બીજી વાત એ છે કે પછી એ કોઈ ગરીબને થોડીક મદદ કરી દે, કોઈને કંઈ દવામાં કંઈ મદદ કરી દે, અને એ રીતે પાછું એનું એક મોટું સર્કલ ઊભું થાય. અને એની સાથે સાથે એનું જેમ સામ્રાજ્ય વધતું જાય એમ કોઈ છોકરાઓ બેકાર જે ફરતા હોય 15, 16, 18, 20 વર્ષના, એમને કંઈ નાની મોટી નોકરી આપી દે કે જ્યાં તું આ પડી ગયો વીછી આવજે, કે આ દારૂની બોટલો સપ્લાય કરજે, કે તું મારી સાથે આવી જા ને અહીંયા આપણે આ જવાનું છે, કાં કરવાનું છે. એટલે આ બધા જે કારણો જે છે એનાથી અસામાજિક તત્વો જે છે એને બળ મળે છે. અને જો પોલીસ એને સમયસર ન ડામી દે તો એનું પરિણામ આ જે વસ્ત્રાલ છે એ વસ્ત્રાલ જેવા બનાવો દરેક જગ્યાએ બનતા થઈ જાય છે. એક વાત છે. બીજી વાત, અને એ જમાનામાં કદાચ જયરાજસિંહને ખ્યાલ હશે કે નહીં, આપને પણ કદાચ ખ્યાલ છે કે નહીં, પણ એ લતીફ જ્યારે જેલમાં હતો અને અમદાવાદમાં ઇલેક્શન હતું ત્યારે એણે 5 જગ્યાએથી ચૂંટણી લડેલી મ્યુનિસિપલ કોર્પોરેટર માટે, અને એમાંથી 5 જગ્યાએમાંથી 4 જગ્યાએ ચૂંટાઈ ગયેલો, અને એ હતો જેલમાં. એટલે વી કેન અન્ડરસ્ટેન્ડ કે પબ્લિકની પણ માનસિકતા કેવી છે કે જે આવો મોટો ગુનેગાર છે એને બધા આગળ લાવે છે. બિલકુલ. અને એની કિંમત પબ્લિક ચૂકવી પણ રહી છે. Yes, ચોક્કસથી તમે જે વાત કરી વાત બરોબર છે. હવે ડીસીપી સાહેબ, તમને પૂછું છું કે હવે આગળના સમયમાં, ભવિષ્યમાં આનું પુનરાવર્તન કોઈ પણ હિંમત ના કરે એ માટે એ લોકો પર શું કાર્યવાહી થવી જોઈએ, તમારા પર પૂછો.
આપનો અવાજ મ્યુટ છે, હું ફરીથી રિપીટ કરવા માંગીશ. તમારો અવાજ મ્યુટ છે, અમે ફરી લોકો જી અમે લોકોએ અલગ અલગ ટીમો બનાવી અને જે વિસ્તારો એવા અસરગ્રસ્ત અમારી દ્રષ્ટિએ છે ત્યાં વાહન ચેકિંગ અને વ્હીકલમાંથી કાંઈ મળી આવે શસ્ત્ર તો ગુનો દાખલ કરવો, કાયદેસરની કાર્યવાહી કરવી, અને એ અમારી તમામ જે પ્રવૃત્તિ છે એ ખૂબ સારી રીતે હાલ થઈ રહી છે અને અમે એ જ ચાલુ જ રાખવાના છીએ. અને ભવિષ્યમાં આવો બનાવ ન બને અને પ્રજા શાંતિ અને સલામતી પૂર્વક રહી શકે એ માટે તમામ પ્રયત્નો અમે કરવાના છીએ. ફૂડ પેટ્રોલિંગ થી લઈ વાહન ચેકિંગ છે, કોમ્બિંગ પણ કરશું અને તમામ પ્રક્રિયા હાલ ચાલુ રહી છે. બિલકુલ, એટલે મને લાગે છે કે કડક કાર્યવાહીની ખૂબ અહીંયા આવશ્યકતા છે. ત્યારે આ તમામની વચ્ચે સચિનભાઈ શું કહેશો? આ માત્ર અમદાવાદની વાત નથી, આપણે સાઉથ ગુજરાતમાં પણ ભૂતકાળમાં આવું જોઈ ચૂક્યા છે. ત્યાંની ભાષાની તો ઘણી બધી વાતચીત થતી જ હોય છે, પરંતુ આવા પ્રકારના યુવાઓ જે છાકટાબાદ થઈ ગયા છે, જે લોકો ખોટી દિશા તરફ વહી ગયા હોય અથવા એ લોકો પર એ લોકોના મા બાપ કે સંબંધો કંટ્રોલ ના રહ્યો, કારણ કોઈ પણ હોઈ શકે છે, પણ કાયદો પોતાના હાથમાં લઈ લો અથવા કાયદાથી પર થઈને વર્તન કરવું, વાણી વ્યવહાર વિચાર ખોટા કરી સમાજને બાનમાં લેવાની આ જે પ્રવૃત્તિ યુવાઓની છે, એ યુવાઓ માટે આપ શું કહેવા માંગશો? કારણ કે આ લગભગ તમામ મહાનગરોમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જીગર, આ એક એવી વાત છે ને કે ઘણું વિચારવા જેવી વાત છે. છેલ્લા ઘણા સમયથી તમે જુઓ તો જે નવા યુવાનો છે તેઓ વધારે આક્રમક થતા હોવાના આપણે ઘણા કિસ્સાઓ જોયા છે. મારતા હોવાના સીસીટીવી ફૂટેજ તો અનેક વાર સામે આવ્યા છે. અને એ પણ એક વાત જોવાની છે કે આ પ્રકારની જે ઘટનાઓ બને છે એમાં જે આરોપીઓ હોય છે, મારતા હોય છે, એ લોકો કોઈ ક્રાઇમ રેકોર્ડ એમનો ઇતિહાસ નથી હોતો, પરંતુ અત્યારના જે લોકો છે, હમણાંના જે યુવાનો છે, તે આખા એક અલગ માનસિકતાથી ચાલતા હોય ને એવું દેખાઈ રહ્યું છે. તમે જુઓ તો એક સમય હતો કે ત્યારે જયારે હું કોલેજ કરતો કે એ સમયે તો ગલીએ દાદા ન હતા. એક એરિયા હોય ને ત્યાંનો એક કોઈ મોટો વ્યક્તિ હોય કે તેનું વર્ચસ્વ ચાલતું અને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો ગામના લોકો ત્યાં જઈને સોલ્વ કરતા કે ટાઈપનું હતું. પણ અત્યારે તમે જુઓ તો દરેક ગલીએ તમને નવો દાદો દેખાય, નવું ગ્રુપ દેખાય, નવા યુવાનો હોય અને બધા આક્રમક હોય. જરા પણ થાય તો એમનો ગુસ્સો સાતમા આસમાને જતો રહે છે અને તેઓ પછી ન કરવાનું કરી બેસે છે, કાયદો આરામથી હાથમાં લઈ લે છે અને પરિણામની ચિંતા નથી કરતા. એ સૌથી એક મોટી વાત છે કે પરિણામની નથી ચિંતા કરતા. હું એવું માનું છું કે આ જે માનસિકતા બદલાતી જાય છે તે તમે એજ ગ્રુપ જુઓ તો એક ટીનેજર પછીનું જે એજ ગ્રુપ શરૂ થાય છે ને ત્યાંથી એ લોકોની માનસિકતા થોડી બદલાતી હોય છે. આના પછાડી જેમ આપણે સિરીઝની વાત થઈ કે સિરીઝ હોય કે સોશિયલ મીડિયા, પણ ક્યાંક ને ક્યાંક એક વિડીયો ગેમો પણ હું માનું છું તે જવાબદાર છે. કેમ કે તેમાં જે ગેમો આવે છે એ એટલી બધી આક્રમક અને જે ફાઇટિંગની ગેમ હોય છે બતાવવામાં આવે છે કે ધીમે ધીમે રમતો વ્યક્તિ કે રમતો યુવા એ ટેન્ડન્સીમાં ટેવાતો જાય છે અને એના કારણે આ રીતે પછી એને કદાચ ગેમમાં બટન દબાવીને કરે અને સામે હોય તો હથિયારથી કરી દે એટલે સુધીની એની તૈયારી થઈ જતી હોય છે. આ એક વિચારવા જેવી વાત છે ને આ સમજવા જેવી પણ વાત છે. બીજી વસ્તુ કે કાયદો પણ કાયદાનું કામ કરે છે, નો ડાઉટ એમાં કોઈ, પણ આવા વ્યક્તિઓ માટે, આવા તત્વો માટે એવો કાયદો બનવો જોઈએ કે એવી સજા મળવી જોઈએ કે એક બિલકુલ ક્યાંક કહી શકાય કે એક એક્ઝામ્પલ ઊભું કરવું પડશે અહીંયા. જી, આપનો અવાજ કટ થયો તો આવું છું થોડી વાર ફરી એકવાર આપણી પાસે. પિયુષભાઈ, હવે જે રીતે આપણે આ ચર્ચા આગળ વધારી છે, આ ચર્ચા એટલા માટે કરવી આવશ્યક છે કારણ કે આપણે અલગ પ્રકારની હાઇપોથેટિકલ એક માનસિકતામાં, એક અલગ પ્રકારના ગર્વમાં, એક અલગ પ્રકારના પ્રાઉડમાં આપણે જીવીએ છીએ કે આ દિલ્હી નથી, બિહાર નથી, ઝારખંડ નથી, અહીંયા વ્યવસ્થા સારી છે, માણસો સારા છે, કૌટુંબિક એક વાતાવરણ છે અને નવરાત્રિમાં પણ રાત્રે 2-3 વાગ્યા સુધી ફરી શકે છે, કંઈ થતું નથી. વાતો આપણે બહુ સારી કરી લઈએ છીએ, મજા આવે છે સાંભળવાની, કોઈ વખાણ કરે ગુજરાતના તો સારું લાગે છે, પણ અમદાવાદ જે કહેવાય કે ગુજરાતનું હૃદય છે અને એમાં ખુલ્લેઆમ હોળી ધૂળેટીના તહેવારો ઉજવાતા હોય અને તહેવારોની વચ્ચે મન ફાવે એના પર મારામારી કરવી, તૂટી પડવું, અને આ પહેલી ઘટના નથી. થોડી વાર પછી, બ્રેક પછી હું ઘણી ઘટનાઓ બતાવીશ. એ બતાવે છે કે એક પછી બીજી ઘટના ત્યારે બને કે પહેલી ઘટનામાં કોઈ ઉદાહરણ રૂપ આપણે કાર્યવાહી ન કરી હોય. તો પિયુષભાઈ શું કહેશો કે શું થઈ રહ્યું છે, કોની નિષ્ફળતા ગણો છો અને ક્યાં ચૂક રહી ગઈ છે? TV30 ગુજરાતીનો ખૂબ ખૂબ આભાર આ બાબતે ચર્ચા કરવા માટે. સમસ્યા એવી છે કે વાલી મિત્રો, મા બાપ એની ખૂબ જ બેદરકારી છે. એમને એટલું ભાન નથી કે મારા દીકરા ક્યાં સુધી શું કરી રહ્યા છે અને એના કારણે એ બજારમાં બેફામ બને છે. બીજી વસ્તુ, ગુજરાત પોલીસે
100 કલાકમાં લિસ્ટ બનાવવાની માગણી કરી. લિસ્ટ બનાવ્યું, પરંતુ અધિકારી, જે તે અધિકારીને હું કહેવા માંગુ છું કે તમે જાણો છો પોલીસ સ્ટેશનોની અંદર શું થાય છે? કોઈ જાગૃત નાગરિક ફરિયાદ કરવા જાય અને આરોપી પણ સાથે હોય તો પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જે તે હોય એ લોકોની પહેલી માનસિકતા એવી હોય છે કે આ બંને ફરિયાદી અને આરોપીમાંથી ક્યાંથી કેટલા રૂપિયા આપણને મળી શકે છે, આ પહેલી માનસિકતાથી કામ ચાલતું હોય છે. ત્યારબાદ જે પૈસા વધુ આપશે, જો આરોપી પૈસા વધુ આપે તો ફરિયાદીને ગમે તે બહાના કાઢીને, ધમકાવીને, ડરાવીને ફરિયાદ નહીં કરવાની વાત કરીને કાઢી મૂકવામાં આવે છે. બીજી વસ્તુ, કોઈ પણ વ્યક્તિ જાણકારી આપે છે, મહત્વની જાણકારી આપે કે સમાજમાં અસામાજિક તત્વ આ રીતનું છે, આ નિયમ ભંગનું કામ થાય છે, જો એ જાણકારી આપે છે તો એ જાણકારી, એ અરજદારની જાણકારીની વિગત સામેવાળા આરોપીને તમારા જ ખાતાના અધિકારીઓ ક્યાંક લીક કરીને આપે છે, જેના કારણે ફરિયાદી અને આરોપીને ઘર્ષણ થાય છે, જેના કારણે મારામારી અને હુમલાઓના બનાવો બને છે. ખરેખર આ વ્યવસ્થા સુધારવાની જરૂર છે. એવું જરૂર નથી કે પબ્લિક જ એકલી ગુના કરે છે. જેટલા ગુના પબ્લિક કરે છે એનાથી વધારે ગુના નીતિ નિયમ બગાડીને પોલીસ સ્ટેશનોમાં થઈ રહ્યા છે. ઠીક છે, આના પર આવું છું. જયરાજભાઈ, આ બી એક પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી લોકોને થયો છે. પોલીસના કારણે જે રક્ષાની એક કહેવાય કે અનુભૂતિ થવી જોઈએ, એની જગ્યાએ ડર પણ ઊભો થયો છે. અને એની પાછળ જે વગદાર લોકો છે, રાજકીય વગદાર છે કે બીજી કોઈ રીતે, એ લોકોનું ક્યાંક પ્રભુત્વ એમની માનસિકતા પર છવાયેલું રહ્યું છે, એવી પણ એક છાપ સમાજની અંદર છે. તમને નથી લાગતું એના પર આગળના સમયમાં કામ થવું જરૂરી છે? આપનો અવાજ ફરી એકવાર મ્યુટ છે ડીસીપી સાહેબ, આપનો અવાજ મ્યુટ છે, અનમ્યુટ કરી દેશો. જી, ડીસીપી સાહેબ, આપનો અવાજ મ્યુટ છે, તેને અનમ્યુટ કરવો પડશે તમારે. મારો અવાજ આવી રહ્યો છે આપને? તમારો અવાજ મ્યુટ છે, અનમ્યુટ કરવો પડશે તમારે. લાગે છે કોઈ ટેકનિકલ કારણથી આપનો અવાજ નથી પહોંચી શક્યો. એટલે અમરલાલભાઈ, અહીંયા એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે નો ડાઉટ ઘણા લોકો કહે છે કે પોલીસે ખૂબ સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે રીતે જાહેરમાં સરભરા કરવામાં આવી છે. પણ એ સરભરાની ઉપર જઈને આપણે વાત કરીએ તો એ ટ્રીટમેન્ટ, એ ગેરંટી નથી કે ભવિષ્યમાં આવું બીજી વાર નહીં ઘટે. અને એની પાછળ શું થવું જોઈએ? કારણ કે મને તો એટલું ખબર પડે છે કે એક ઉદાહરણ પૂરું પાડવું પડે અહીંયા, અને એક ડરનો માહોલ ઊભો કરવો પડે. ઘણા ટેકનિકલ પ્રશ્નો છે, પણ પહેલું મારું આ માનવું છે, વારંવારની ઘટના ક્યાંક દર્શાવે છે કે હજુ કંઈક ઓછું પડી રહ્યું છે. આમાં એવું છે, જે પહેલાં પિયુષભાઈએ જે વાત કરી કે પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ આવે તો જનરલી આ વાત લગભગ સાચી છે. અને એના માટે આપણો આખો દેશ એના માટે જવાબદાર છે. આજે વિશ્વમાં જે ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા, એનો જે સૂચિકાંક છે, હવે વિશ્વમાં 193 દેશોમાં આપણો નંબર 167માં છે, 167. અને દુનિયામાં એવા પણ દેશો છે, ફિનલેન્ડ છે, નેધરલેન્ડ છે, જ્યાં લગભગ પ્રમાણિકતાનો અંક એટલે અપ્રમાણિકતા જે કહેવાય એ લગભગ 0 છે. અને આપણે ત્યાં એ એટલો બધો છે. અને મને તો 167 કહ્યું ને, છેલ્લો જે લેટેસ્ટ આવ્યો છે એ તો 170+ ક્યાંક આવે છે. અને વિશ્વના 193 દેશો છે. એટલે ઓવરઓલ આપણો જે સમાજ છે એ અપ્રમાણિક જ છે. અને અપ્રમાણિકતાનું પરિણામ એ જેવો સમાજ હોય, કૂવામાં હોય એવું હવાડામાં આવે. એ સમાજમાંથી જ અધિકારીઓ, પોલીસ સાથેના રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે કે ઇન્કમ ટેક્સ છે કે બીજા જે કોઈ ડિપાર્ટમેન્ટ, એ બધા ત્યાંથી જ આવે છે. અને એટલે એ જે નાનપણથી ગળ સુધીમાં અથવા પોતાના આજુબાજુના જે એરિયા હોય, બીજા હોય, ત્યાંથી જે એને વાઇબ્સ જે આવે છે, જે એને મળે છે, જાણવા મળે છે, એટલે એ પણ એવો ને એવો જે બની જાય છે. એ એક વાત છે. બીજી વાત, છતાં દરેક ડિપાર્ટમેન્ટમાં સારા માણસો, પ્રમાણિક માણસો, મહેનતુ માણસો, દેશપ્રેમી માણસો એ હોય જ છે. અને એ હોવા જ જોઈએ. અને એનું પ્રમાણ જેટલું વધે એટલું દેશ માટે એ સારામાં સારી વસ્તુ છે. અને ત્રીજી વાત એ છે કે જે અધિકારીઓ જે આવે છે એ પણ પોતાની રીતે એમણે પોતે, અને છેક આની શરૂઆત ટોપ લીડરશીપથી થાય છે. ટોપ લીડરશીપ તમે દેશના લેવલે ગણો અથવા રાજ્યના લેવલે ગણો. આપણે બધા જાણીએ છીએ, પેપરોમાં પણ ઘણું બધું આવી ગયું છે
કે જેની સામે એક વખત આક્ષેપો ટોપની લીડરશિપ કરતા હતા કે હમણાં આટલા 1000 કરોડ રૂપિયાનું ગોટાળા અને આ તે કરે છે, અને એ જ વ્યક્તિઓ પછી 2-4 દિવસ પછી બીજી પાર્ટીમાં પલટી મારી દે અને ત્યાં એમને ડેપ્યુટી સીએમ અને નાણાં ખાતામાં આ તે એવા બધા એટલે ઘણા એમએલએ થી ઘણા એમપી થી લઈને આ દેશમાં આપણે જોયા છે જેના પર અનેક ગંભીર cases થયા હોય. એનું મૂળ કારણ હું કહું, એનું મૂળ કારણ ચૂંટણીમાં જે પૈસા વપરાય છે એ છે. કારણ કે જ્યારે પણ ચૂંટણી જ્યારે આવે ત્યારે 2-4 મહિનામાં લાખો કરોડો રૂપિયાની હેરફેર થઈ જતી હોય છે, અને આ પૈસા એ મેં કહ્યું એમ કે ભાઈ આપણે નવરાત્રિ હોય કે ગણેશ ચતુર્થી હોય કે બીજા કોઈ ઉત્સવ હોય તો એ લેવા માટે ક્યાં જશે? એ જ રીતે એ ટોપ લેવલે ધારાસભ્યની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય કે બીજા કોઈ પ્રકારનું જે કોઈ રાજકીય નિમણૂક હોય, એ બધી જો પૈસાની લેવડ દેવડથી થતું હોય તો પછી આ દેશમાં બચાવનાર કોણ છે એ જ એક મોટો સવાલ ઊભો થાય છે. ચોક્કસથી આ સવાલ તો ઊભા થઈ રહ્યા છે. હું આવું છું થોડી વારમાં તમારી પાસે. બ્રેકનો પણ સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, આ તમામની વચ્ચે આપણે એ પણ સમજવું પડશે, જે વરઘોડા કાઢવાની વાત થઈ રહી છે, રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, તે લીગલી કેટલું યોગ્ય છે, નથી તો કેમ થઈ રહ્યું છે, થઈ રહ્યું છે અને છે તો કેટલી વાર કરવામાં આવશે, આ તમામની સાથે એનાથી શું ફાયદો થાય છે, સાથે સાથે આરોપીઓ કે કહેવાતા આરોપીઓ એ લોકોની જે પણ કંઈ ભૂલચૂક થઈ એની કિંમત એનો પરિવાર જ્યારે ચૂકવે છે, શું આ એક મોટી સજા છે જેના કારણે એક મોટું ઉદાહરણ પૂરું થાય, કે પછી એ ભૂલ છે કે પરિવારને કિંમત ન ચૂકવવી પડે? આ પણ સમજવું ખૂબ જરૂરી છે. જે રીતે આ ઘટનામાં ઘણા બધા કહેવાય કે એનાલિસિસ બાદ ઘણી બધી વાતો સામે આવી છે, બહાર આવી છે, અને સૂચવે છે કે હજુ પણ ચાહે આપણે એમને પનિશ કરીએ છીએ કે સજા આપીએ છીએ કે વરઘોડા નીકાળીએ છીએ, કંઈક દાખલા રૂપી વ્યવસ્થાના ભાગરૂપે બંધ બેસતું ફિટ નથી થઈ રહ્યું, અને એના જ કારણે જે ત્રુટિઓ રહી ગઈ છે એ ત્રુટિઓના કારણે કાં સામાજિક વ્યવસ્થા ખોરવાય છે, કાં હિંમત ખુલી રહી છે એવા લોકોની, અસામાજિક તત્વોની, કાં પોલીસ વિભાગ પર આટલું સારું કાર્ય કરવા છતાં પણ ક્યાંક જોયો એવો વિશ્વાસ નથી બેસી શકાતો. આ તમામ મુદ્દા પર કરીશું વાત ચર્ચા છડે ચોકમાં નાનકડા બ્રેક બાદ. આપણા શહેરમાં અનેક એવા સ્થળો છે જ્યાં કચરો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આવા સ્થળોને ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ કહેવાય છે. આ જગ્યાઓ પર કચરો ફેંકવાથી રોગચાળો ફેલાવવાની શક્યતા વધી જાય છે અને પર્યાવરણને નુકસાન પણ થાય છે. આપણે બધા મળીને આવા સ્થળોને સ્વચ્છ રાખવા માટે પ્રયત્ન કરીએ. કચરો ડસ્ટબિનમાં જ નાખીએ અને ડોર ટુ ડોર માટે આવતા વાહનમાં જ નાખી કચરાના યોગ્ય નિકાલ માટેના નિયમોનું પાલન કરીએ. સ્વચ્છતાના સ્કોરને વધારી આપણા શહેરને નંબર 1 બનાવીએ. ડબ્બા ટ્રેડિંગનો સૌથી મોટો કારોબાર. ફેરિયા બની અધિકારીઓએ રાખી નજર. કરોડોની કમાણી, દલાલ, શેર બજારનો. બંધ ફ્લેટમાંથી મળ્યું અધધ. જુઓ 9:30 કલાકે ટીવી 13 ગુજરાતીમાં સોનાનો ખજાનો. આ વાત છે આદિજાતિ મહિલાઓની પ્રગતિની. ₹5,000 કરોડથી વધુના ખર્ચે થનારા આદિજાતિના કલ્યાણની. આ વાત છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વની. આ વાત છે ₹90 કરોડના ખર્ચે આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓમાં સગર્ભા અને ધાત્રી માતાઓને મળતા સંપૂર્ણ ગરમ ભોજન તેમજ ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળીઓથી મળતા પોષણની. તેમજ આદિજાતિના યુવાનોને સ્વરોજગાર માટે મળતી ₹10 લાખ સુધીની લોન ઉપર મહિલાઓને 7% અને પુરુષોને 6% વ્યાજ સહાયની. આ વાત છે ગુજરાતના અત્યાર સુધીના સૌથી મોટા ₹3,70,000 કરોડના બજેટની. આ વાત છે વિકસિત ગુજરાતના વિઝનની, જનકલ્યાણના મિશનની.
બાદ સ્વાગત છે ચર્ચા છડે ચોકમાં, જ્યાં એક તરફ રાત્રિ દરમિયાન પોલીસે લુખાઓ પર સ્ટ્રાઇક કરી, ત્યાં કહી શકાય કે હજુ પણ એવા કેટલાય લુખાઓ છે કે જે સુધરવાનું નામ જ નથી લેતા. આખા રાજ્યમાંથી આજે પણ એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ક્યાંક આ લુખા તત્વો કાયદાને હાથમાં લેતા જોવા મળી રહ્યા છે. સૌથી પહેલા વાત પાટનગરની કરીએ, ગાંધીનગરની, જ્યાં વાવોલમાં જમવાની બાબતે મારામારી થઈ. ખાણીપીણીની દુકાને જમવાનું નહીં મળતા લુખા તત્વો બેફામ બન્યા અને મારામારી કરવા લાગ્યા. ગુંડાગીરી પર ઉતરેલા લુખ્ખા તત્વોએ મારામારી કરી, દુકાન બંધ કરાવી, જે મારામારીમાં વચ્ચે છોડાવવા આવનાર રિટાયર્ડ એએસઆઈને ઈંટ મારી ભાગી ગયા. તો રાજકોટ પોલીસના સામાજિક તત્વોએ પડકાર ફેંક્યો હોય એમ રામાપીર ચોકડી નજીક લુખ્ખાની દાદાગીરી કેમેરામાં કેદ થઈ ગઈ. સ્કૂટર અકસ્માત સર્જાતા રહી ગયું, છતાં પણ આવા અસામાજિક તત્વોની દાદાગીરી ન અટકી અને આ તમામ લુખ્ખા તત્વોએ જાહેરમાં છરી કાઢી અન્ય સ્કૂટર ચાલકને ધમકાવ્યો. અને આ તરફ સુરતની વાત કરીએ તો બેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો, જેમાં અસામાજિક તત્વોએ એક યુવકને માર માર્યો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે જોઈને એમ પૂછવું ખોટું નથી કે શું ખરેખર આ લુખ્ખા તત્વોને પોલીસનો ડર છે? અને હવે વાત અમદાવાદની કરીએ, જ્યાં એક થાર ચાલકે બેફામ કાર ચલાવી રિક્ષાને અડફેટે લીધી. જ્યાં પોલીસે રોક્યા છતાં પણ બેફામ કાર ચલાવી ફરાર થઈ ગયો. આવા દ્રશ્યો તો હજુ પણ એ જ જ્વાળ કરવા મજબૂર કરી રહ્યા છે કે કાયદાની ધાક આ લુખ્ખાઓમાં આવશે ક્યારે? આ સવાલ આ તમામ દ્રશ્યોથી સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે. ચર્ચાને હવે આગળ વધારીએ. જરાકભાઈ, મારે હવે તમને એ પૂછવું છે, કારણ કે એક મોટી જવાબદારી સાથે આપ આગળ આવ્યા છો સમાજની રક્ષા કરવા માટે અને ખૂબ સારું સરાહનીય કામ કરી રહ્યા છો, છતાં ક્યાંય અટકાતું નથી. એવામાં શું શું મુખ્ય પડકારો આપ પોલીસ ફોર્સમાં ફીલ કરી રહ્યા છો? કારણ કે બધું જ હોવા છતાં ખોટા લોકો આવી થઈ જાય તો મારે સમજવું છે તમારી પાસે કયા પડકારો તમને પોતાને લાગે છે જેના કારણે અટકાવી નથી શકાતું. હેલો હેલો, જયરાજભાઈ, અવાજ આવે છે? મારો અવાજ આવે છે? જી આવે છે, જણાવશો. મુખ્યત્વે તો પોલીસ સામે જે પડકાર છે હાલ એ જ છે કે આવા કોઈ પણ ઘટના ન બને એના માટે પૂર્વ તૈયારી કરી અને તમામ પ્રકારના જે પેટ્રોલિંગ છે, ફૂડ પેટ્રોલિંગ છે, ચેકિંગ છે, વ્હીકલ ચેકિંગ છે, એ કરતું રહેવું જોઈએ અને સતત કાયદાની મર્યાદામાં રહી અને કામગીરી કરવી જોઈએ, અને જે હાલ પોલીસ કરી રહી છે. ચોક્કસથી પોલીસ કરી રહી છે. મારે બીજું એ પણ સમજવું છે, લીગલી આ કેટલું યોગ્ય છે? જે રીતે આ તમામ લોકોના વરઘોડા કાઢવાની આપણે વાત કરીએ, રિકન્સ્ટ્રક્શનની વાત કરીએ, એ મારે સમજવું છે. ઘણી જનતાના મનમાં પ્રશ્નાર્થ છે કે આપણે ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ શકતા હશો કદાચ, કે જે રીતે તેમને ખુલ્લેમાં જાહેરમાં મારવામાં આવી રહ્યા છે, મોટાભાગના લોકોનું માનવું છે કે યોગ્ય છે અને એ લોકોને એ રીતે જવાબ આપવા પડશે. પરંતુ કાયદાકીય ધોરણે અને સન્માનીય ધોરણે શું આ યોગ્ય રીત છે, અથવા તેવું થઈ શકે ખરા કે આ જ રસ્તો બચ્યો છે? એ પણ ચર્ચા કરી લઈએ આપણે. હેલો જી, જણાવશો. પોલીસ ક્યારેય કોઈ વરઘોડો કે એવું કાઢતી નથી. એ જે ક્રાઇમ છે, ક્રાઇમ સીન છે, અથવા એને એના ઘરે લઈ જઈ અને સર્ચ ઓપરેશન, જે અમારી કાયદાકીય પ્રક્રિયા છે અને પ્રોસિજર છે, એ કરવામાં આવતી હોય છે. નહીં, પણ જે ખુલ્લેઆમ મારવામાં આવે છે બધાને, જે દ્રશ્યો આપણે જોયા છે, હું એનો વિરોધી નથી, પણ મારે સમજવું છે અને જનતાને પણ કદાચ પ્રશ્નો છે. મારી ઈચ્છા એવી છે કે આપણે સમજીએ કે એ કેટલે અંશે યોગ્ય છે, કે વ્યવસ્થિત એ જ માત્ર રસ્તો હવે બચ્યો છે. ના, એવું તો ન કહી શકાય, પણ પોલીસ જે સિચ્યુએશન છે, જે સમય, જે સ્થિતિ છે, એ સ્થિતિને અનુરૂપ જે કાયદાની મર્યાદામાં રહીને જે એને કામગીરી કરવાની છે એ કામગીરી કરતી છે. અચ્છા, બીજું એ કે જે આરોપીઓની સરબરાહ કરવામાં આવી, જેના પરિવાર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું, ઉત્તર પ્રદેશમાં જે થતું હતું એવી જ ઘટના હવે ગુજરાતમાં શરૂ થઈ. આવા આરોપીઓને કે કહેવાતા આરોપીઓના ઘર પણ હવે નથી બચ્યા. એને લઈને મતમતાંતર ક્યાંક સામે આવ્યું છે. ક્યાંક કોઈકના પરિવારો એમ કહી રહ્યા છે કે મારો દીકરો ત્યાં હતો જ નહીં, માત્ર થોડા વિવાદમાં હતો, છતાં એની કિંમત અમારે પણ ચૂકવવી પડી. તો શું આ ક્રોસ વેરિફિકેશન નથી થતું કે
આવી રીતના તેમના ઘર પર કોઈ રીતે પ્રહાર કરવો ઠીક છે કે કેમ, આપણે એ પર ચર્ચા કરી લઈએ ડીસીપી સાહેબ. જે ઘરનું ડિમોલિશન છે એ અન્ય એજન્સી કોર્પોરેશન તરફથી ઇલીગલી જે ઘર હોય છે એમાં કરવામાં આવતું હોય છે. એમાં પોલીસનો સીધો કોઈ રોલ નથી હોતો. જી, પણ સવાલ એ થઈ રહ્યો છે ને કે એ જ સમયે જ્યારે જ્યારે જે વ્યક્તિ પકડાય એમના જ ઘર, એટલા માટે સવાલ એ થઈ રહ્યો છે. એ કોઇન્સિડન્ટ હોઈ શકે અથવા એ તો કોર્પોરેશનની કાર્યવાહી હોય છે. ઠીક છે, ઠીક છે, કોઈ વાંધો નહીં. હવે સચિનભાઈ, કારણ કે આપણે આ ચર્ચા કરી છે અને શરૂઆત કરી દીધી છે, તો મારે એ સમજવું છે કે શું આપે ક્યારે આવી ઘટનાઓ એક પ્રત્યક્ષદર્શી તરીકે ક્યારે જોઈ છે અથવા વારંવાર તમારી સામે આવી છે? સુરતમાં, મોટાભાગના શહેરોમાં તો સામે આવ્યું છે, અને પછી તમે શું ઓબ્ઝર્વ કર્યું છે? શું કાર્યવાહી આઈડિયલી થતી હોય છે? પોલીસે એમની કામગીરી કરી છે. એવા ઘણા બધા કિસ્સાઓ છે કે જેમાં પોલીસ એક્ટિવ થઈ ઇમિડિયેટ એક્શન લીધા હોય અને જે આરોપીઓ છે એ લોકોને પકડી લીધા હોય છે. એવા ઘણા કિસ્સાઓ છે. પણ તમે એક વસ્તુ જો કે જીગર, કાયદો હજુ કડક થવો જરૂરી છે. પોલીસે બી કડકાઈ કરવી જરૂરી જ છે. એ ભલે પછી થોડું ફ્રેન્કલી કહું તો થોડુંક વધારે કડક ભાષામાં પણ પોલીસ કે કડક રીતે કામ કરે. હા, એટલે એ તો જરૂરી છે જ ક્યાંક. એટલે પિયુષભાઈ, હવે અહીંયા એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે આ બધામાં હવે બંને લોકો એક સ્તર પર આવીને ઊભા છે. અસામાજિક તત્વોની વાત કરીએ કે પોલીસ જે રક્ષા કરે છે એમની વાત કરીએ, કોણ કોના પર ક્યારે કઈ રીતે આવી થઈ જશે ખબર નથી, અને એના કારણે જે સામાન્ય માણસો છે જે રહી રહ્યા છે એ લોકોને ખબર જ નથી પડતી કે કોને કન્સિડર કરવા, કોનાથી ડરવું, કોનાથી રક્ષા થઈ રહી છે મહેસૂસ કરવું. એના કારણે વધારે ડરનો માહોલ ઊભો થયો છે. સાચી વાત છે કે ઘટનાઓ બન્યા પછી જવાબદાર ઉચ્ચ અધિકારીઓ, રાજ્યના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ કે મંત્રી જે આદેશોને ઓર્ડર કરે છે ને, ઘટનાઓ બન્યા પછી તેના પર ખરેખર ગુજરાત ગર્વ કરે છે. ઘટનાઓ બન્યા પછી ઓર્ડર અને આદેશ ઉપર. પરંતુ જે આજે હું મારા વખાણ કરવા નથી માંગતો, આ જે સત્ય ઘટના હું કહું છું કે જે પોલીસ ખાતામાં હોવું જોઈએ એ નથી. કે હું જ્યારે બી બહાર રોડ ઉપર નીકળું છું ગાડી લઈને અને કરપ્શન વાળા કરનારા તમામ કોઈ પણ કર્મચારીને પકડું છું, અને ઘણી બાબત બનાવીને 10 વર્ષની અંદર, જેના કારણે આજની તારીખમાં હું રોડ ઉપર ગાડી લઈને નીકળું છું તો સંતાઈને બેસેલા કે બૂથમાં બેસી રહેલા કર્મચારીઓ દૂરથી ગાડી જોઈને ઉભા થઈને રોડ ઉપર આવી જાય છે. આ ડર પોલીસનો પબ્લિકમાં હોવો જોઈએ, અસામાજિક તત્વોમાં. જે આ ડર રહ્યો નથી, જેનું કારણ છે સૌથી મોટું ભ્રષ્ટાચાર અને આવા તત્વોને મદદ કરનારા આગેવાનોની ગુલામી. આ બે વસ્તુ બહુ મહત્વની છે. પોલીસ ખરેખર કામગીરી કરવા માંગે છે, નથી કરતી પોલીસ એવું નથી કહેતો હું. પોલીસ ખરેખર કામગીરી સારી કરવા માંગે છે, પણ ક્યાંક એમને ઉપરથી દબાણ આવે છે. આ તો અમે અનુભવેલું છે અને સાંભળેલું બી છે કે સાહેબનો ઓર્ડર છે, અમારથી આ નહીં થાય. તો એવા તત્વોને પણ લિસ્ટ કોણ બનાવશે? જે ખાતાની અંદર જ બેઠા છે કે જે આવા તત્વોને છાવરવા માટે થઈને કર્મનિષ્ઠ અધિકારીઓને દબાવે છે, દબડાવે છે કે ભાઈ તું શાંતિથી નોકરી કરવી છે તારે, હું કહું એટલું કર. આવા શબ્દો સાંભળેલા બી છે અમે. તો પબ્લિક શું કરશે આમાં? પોલીસને કામગીરી કરવી છે તો આવા તત્વો કે જે મદદ કરે છે, પોલીસને ધમકાવે છે, જે રાજકીય તત્વો જ બી હોય, તો એવા લોકોનું લિસ્ટ કોણ બનાવશે? એ મહત્વની બાબત છે. બિલકુલ સાચી વાત છે. એટલે અમરલાલભાઈ, હવે અહીંયા મારે એ સમજવું છે કે કારણ કે આ ઘટના પહેલી વાર નથી, જે અગાઉ પણ મેં ચોખવટ કરી નહીં, ફરી રિપીટ કરું છું કે આ વારંવાર જ્યારે થાય છે. અચ્છા, એવું પણ નથી કે આ જે વરઘોડા કાઢવાની વાત કરે છે ગૃહ રાજ્યમંત્રી, કે જેને આપણે રિકન્સ્ટ્રક્શન સારી ભાષામાં કહે છે, એ પણ ઘણી વાર થયું છે. જાહેરમાં એ લોકોને દંડાવાળી કરવામાં આવે એ પણ વારંવાર થઈ ચૂક્યું છે. તો એ લોકોને પહેલેથી આઈડેન્ટિફાઈ કરી લઈએ. એ લોકોની જો એવી કોઈ વિવાદિત ઘટનાઓ હોય એને લઈને ક્યાંક એ લોકોને એવી ટ્રીટમેન્ટ, એવો સમાજમાં મેસેજ આપે એવું ના થઈ શકે? કેમ વારંવાર આપણે નવી ઘટનાઓનું રાહ જોઈ રહ્યા છે? પોલીસને કોઈ પણ ગેરકાયદેસર કામ કરવાની કોઈ સત્તા નથી, એક વાત. બીજી વાત કે પોલીસ જ્યારે દંડાવાળી કે આ તે કરતા હોય છે ત્યારે જનરલી બાય એન્ડ લાર્જ મોટે ભાગે એ ગેરકાયદેસર મંડળી, જેને ગુજરાતીમાં કહે છે, ઇંગ્લિશમાં અનલોફુલ એસેમ્બલી. એટલે અનલોફુલ એસેમ્બલી જ્યારે હોય અથવા કોઈ કોન્સ્પિરસીના કારણે માણસો ભેગા થયા હોય તો એને વિખેરવાની
અને એમાં જે ગુનેગારો છે એને પકડવાની પોલીસને સત્તા છે અને પોલીસને પોતાની ફરજ બજાવવામાં એ જરૂર પૂરતું બળ વાપરી શકે છે. જરૂર પૂરતું એટલે એને કંઈ સોનાની જેમ તોડી તો ન શકાય, થોડું ઘણું એમાં 10-20% આમ તેમ આગું પાછું થાય એ જુદી વાત છે. અને દેટ ઇઝ એ કોર્ટો પણ એ ન્યાયનો જ્યારે કેસ જ્યારે ચાલે ત્યારે એ એલાઉ કરતી હોય છે. પરંતુ પોલીસ પોતે જ જો બેફામ બની અને લોકોને મારી અને સરઘસો કરતા હોય તો આઈ ડોન્ટ થિંક કે ઇટ ઇઝ લીગલ. એમાં કોઈ લીગલ નથી. ઓફકોર્સ એ જે ઘટનાઓ બની એનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે એ લઈ જઈ શકે છે, પણ એના માટે કંઈ દંડા મારવાની ને એ બધી કોઈ બહુ જરૂર હોતી નથી. દેટ ઇઝ વોટ આઈ બિલીવ. અને છતાં જો એ લોકો એ માટે તૈયાર ન થતા હોય તો જરૂર પૂરતું બળ વાપરી શકાય છે. અને સેલ્ફ ડિફેન્સમાં પણ પોલીસ સહિત ઇવન સામાન્ય નાગરિક એને પણ પોતાના અથવા ફેમિલીના અથવા બીજા કોઈના મિલકતના ને એના રક્ષણ માટે જો એનો જીવ જોખમમાં હોય તો એ સામેવાળાનો પણ જીવ લઈ શકે છે. ત્યાં સુધી સેલ્ફ ડિફેન્સના રાઇટ છે. કાયદો તમને કાયર બનવા માટે નથી કહેતો, કાયદો તમને જરૂરી બળ વાપરવાની પણ એના માટે સત્તા આપે છે અને એ કાયદેસર છે. એટલે એમાં એનકાઉન્ટર પણ આવી જાય છે. પણ એનકાઉન્ટર એટલે ફેક એનકાઉન્ટર નહીં, બનાવટી એનકાઉન્ટર નહીં કે ખાલી એને લઈ ગયા ને જીપમાંથી પછી એ ભાગી ગયા ને પોલીસનો તમંચો કે પિસ્તોલ રાઇફલ તે ઝૂંટવી અને મારવાની કોશિશ કરી. એવા ઘણા બધા બનાવટી કિસ્સા પણ ઊભા થતા હોય છે. પણ એ બધા એમાં અપવાદરૂપ છે. કહેવાનો મતલબ એ છે કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી એ પોલીસની ફરજ છે, એક વાત. પછી બીજી વાત કે ભાઈ આ બનાવ બન્યા પછી કેમ ખરેખર તો દરેક પોલીસ સ્ટેશનમાં રોગ્સ ગેલેરી એટલે આ જે ગુંડા તત્વો જે છે, અસામાજિક તત્વો છે એનું લિસ્ટ બનાવવામાં ઓલરેડી હોય જ છે, હાજર જ હોય છે. અને એમાં દર વર્ષે એને સુધારા વધારા એમાં કરવા પડે. કોઈ મરી ગયા હોય, કોઈ નિષ્ક્રિય બની ગયા હોય એટલે હા એ તો તમે કહો છો કે આ તો થિયોરેટિકલ વાત થઈ ને, પણ એ લિસ્ટ બન્યા પછી એ લોકો સાથે શું કરવામાં આવે છે? એટલે ધેટ ઇઝ આઈ એમ કમિંગ ટુ ધેટ. હું ત્યાં જ આવું છું. એટલે જ્યારે પણ પોલીસ ખાતામાં પેટ્રોલિંગ થતું હોય, ગુનાઓની જ્યારે દર મહિને એની માસિક મિટિંગો પણ થતી હોય છે, તો એમાં કયા અધિકારીઓ એ કયા ગુનેગારો સામે કેટલા પગલાં લીધા, અટકાયતી પગલાં. દાખલા તરીકે કોઈ જગ્યાએ બનાવ બન્યો હોય તો તરત કોમ્પ્યુટર સેન્ટરમાંથી એનું લિસ્ટ આવે છે કે આ પ્રકારના બનાવ કરનારા કેટલા માણસો તમારા એરિયામાં અથવા કોણ કોણ હોઈ શકે. એટલે એ બધાના એટલે એમને ત્યાં જઈને ચેક કરવામાં આવે કે ભાઈ આ તારીખે આવો બનાવ બનેલો, છરી મારવાનો કે ચોરી કરવાનો કે બીજો કોઈ, તો એ દિવસે તમે આ સમયે ક્યાં હતા એટલે આને અટકાયતી પગલાંમાં લઈ શકાય. એનો એ માણસ ત્યાં હતો કે નહીં એની સામે 151ના પગલાં લઈ શકાય. એની સામે 41D એટલે કે ગુનો કોગ્નિઝેબલ ગુનો કરવાની શક્યતાઓ છે. એટલે આઈપીસીની સેક્શનો હું બોલું છું. અત્યારે નવો જે કોઈ BNS આવી ગયો છે એને રિલેવન્ટ સેક્શનો એમાં હશે. એટલે એ અટકાયતી પગલાઓ જે છે એ પોલીસ લઈ શકે છે. દાખલા તરીકે અહીંયા કોઈ નેતા આવવાના હોય અને વિરોધ પક્ષના અથવા એમના વિરોધી ગ્રુપના જે કોઈ માણસો દેખાવો કરવાના હોય અને એનાથી કાયદો વ્યવસ્થાને અડચણ પડે એમ હોય તો એમને ટેમ્પરરી એટલા પૂરતા એમને પોલીસ એરેસ્ટ કરી શકે છે. 68-69ની પણ બોમ્બે પોલીસ એક્ટની એમાં જોગવાઈ છે કે જ્યારે પ્રસંગ વીતી જાય પછી એમને છોડી દેવાના, એ દરમિયાન એમને ત્યાં પોલીસમાં એરેસ્ટ કરી દેવાના. એટલે આ રીતે અટકાયતી પગલાંની પણ પૂરેપૂરી પોલીસને સત્તા છે. અને એ રીતે એમને પણ જેને ધારો કે એરેસ્ટ કર્યા તો ભાઈ 24 કલાકમાં જામીન એટલે કોર્ટમાં રજૂ કરવા પડે, એ પણ એક નિયમ છે. અને કોઈને પણ બેફામ મારવાની કે એવી કોઈ પોલીસને સત્તા નથી. અને પબ્લિક પણ ડર અનુભવે છે. આ બી મહત્વની બાબત છે. પણ મહત્વની બાબત હોય એટલે કરવી એ કંઈ જરૂરી નથી. એટલે પેલા માણસે કંઈ એ કેદીને અથવા કોઈ પણ ગુનેગારને સજા કરવાની સત્તા માત્ર ને માત્ર
કોર્ટને જ છે. પણ એક પોલીસ સેકન્ડ, પોતાની રીતે હું નથી. તમારી વાત ટેકનિકલી કાયદાકીય ધોરણે હું બિલકુલ માનું છું તમે જે કહી રહ્યા છો એ. પણ જે વસ્ત્રાલની ઘટના ઘટી એ પહેલીની અનેક ઘટનાઓમાંની એક, અને બને છે. અને એ ઘટના અવારનવાર બને બાદ છે. બિલકુલ, અને એ ઘટના બાદ જે આ રિકન્સ્ટ્રક્શન કે આ જે વરઘોડો કાઢો કે જાહેરમાં મારવાની વાત આવી છે એમાં મોટા ભાગના લોકો, લગભગ તમામ લોકો સહેમત થયા છે, સ્વીકાર્યું છે, અને લોકોને પણ લાગ્યું છે કે આ પ્રકારની ટ્રીટમેન્ટ પોલીસે કરવી જોઈતી હતી અને હવે કરી, ખૂબ સારું કર્યું. કારણ કે તમે કદાચ એ વિડીયો લોકો માને છે માટે કરવું જોઈએ હા. એ જરૂરી નથી. નહીં, પણ ભારતના બધા લોકો એમ માનતા હતા કે ભાઈ જે પેલું મસ્જિદ બની છે અને જે એ તોડી પણ અમરલાલભાઈ, સવાલ- એક મિનિટ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મસ્જિદ તોડી ઇટ ઇઝ ક્રિમિનલ, એ ગુનો છે. પણ પછી આગળ જે એમનું જજમેન્ટ છે એ પછી કઈ રીતે શાંતિ જળવાય ને તો સામેનો પક્ષ પણ માની ગયો, એક જાતનું એ સમાધાન છે. પણ ઇટ ઇઝ ક્રિમિનલ. તમે જે કહી રહ્યા છો એના પર થોડુંક આગળ વિચારીએ આપણે કે આ જે અસામાજિક તત્વો કે જેને ગુંડા, ટપોરીઓ, લુખા, જે ભાષા વાપરીએ, એ લોકો આવા નિર્દોષોને કારણ વગર, ઓળખ્યા વગર, જોયા વગર, લેવા દેવા વગર, એમની સામે પગલા લેવા નહીં જોઈએ. એટલે પગલા નહીં, એ લોકો વિચારતા પણ નથી, એ લોકો કંઈ પણ કરી નાખે છે, કદાચ કોઈનો જીવ પણ જતો રહે છે, અને ખોટા ખરાબ હોવા છતાં એમને ટ્રીટમેન્ટ કરવાની વાત આવે તો આપણે કાયદાકીય રાહ જોવી પડે. આ પણ તો એ કહેવાય કે ડિલે જસ્ટિસ ઇઝ નોટ જસ્ટિસ, જેના જેવી વાત થઈ ગઈ ને. એટલે એ આપણા કોન્સ્ટિટ્યુશન, આપણા બંધારણ પ્રમાણે જે બંધારણ ભારતના લોકોએ આપેલું છે આપણને, દેશને, એ બંધારણ પ્રમાણેના જ એ નિયમો છે અને એ પ્રમાણે જ થાય. કોઈએ એક માણસે બીજા માણસ અથવા 5 માણસોએ જઈને એક માણસને મારી નાખ્યો એટલે પોલીસને એ સત્તા નથી મળી જતી કે પેલા જે 5 ગુનેગારો જે છે એમને તાત્કાલિક જઈને ગોળી મારી દે અથવા એમને બહાર એમનું સરઘસ કાઢે. દે હેવ ટુ ગો એકોર્ડિંગ ટુ લો. એમની સામે ગુનો FIR નોંધાય, એમની સામે વિટનેસીસ કોણ કોણ છે એમને ઇન્વેસ્ટિગેશન આખું પૂરું થાય, કોર્ટમાં એની સામે ચાર્જશીટ થાય અને કોર્ટમાં પણ એ જે બોલે છે એ પોલીસની એ જૂના એમાં એવિડન્સ એક્ટમાં સેક્શન 25 અત્યારે નવામાં જે કોઈ હોય BNSSમાં જે કોઈ સેક્શન હોય એ કે કન્ફેશન મેડ ટુ એ પોલીસ ઓફિસર ઇઝ નોટ એડમિસિબલ ઇન કોર્ટ ઓફ લો. એ DYSP અને એબવ એમને અમુક સત્તાઓ છે એ જુદી વાત છે, પણ એની સામે એને ક્રોસ એક્ઝામિનેશનમાં એ ટકી રહેવું પડે અને એ ટકી રહે ત્યારે અને ફાંસીની સુધીની સજાઓ અપાય છે જ્યારે ગુનાનો પ્રકાર એવો હોય. જન્મટીપની પણ સજાઓ અપાય છે અને જે 326 ગંભીર પ્રકારનો જે ગુનો છે ઈજાનો એમાં પણ સજાઓ થાય છે. અને એ તો ઠીક છે, 294 ખાલી ગાળ બોલી હોય તો પણ એના જે ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે ક્રાઇમના, એના જે તત્વો જે છે કે આવું બન્યું હોય તો એ ગાળ કહેવાય, તો એમાં પણ 3 થી 6 મહિનાની સજા છે. પણ સવાલ એ જ છે કે આટલી બધી વ્યવસ્થા છે, સજા છે, જોગવાઈ છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક એ નિર્દોષો જ હેરાન થાય છે. છતાં પણ આવી ઘટનાઓ વારંવાર થાય છે. એટલે આઈ એમ અગેન કમિંગ ટુ ધી સેમ પોઈન્ટ કે આજે દુનિયામાં એવા પણ દેશો છે કે જ્યાં ગુનો આખા દેશમાં થઈને ઝીરો છે, ઝીરો. પોલીસ સ્ટેશન બંધ થઈ જાય છે અને એવો એકમાત્ર દેશ નથી, એવા 8 થી 10 દેશો છે જ્યાં પોલીસ સ્ટેશનો બંધ કરવા પડે છે. એટલે અલ્ટિમેટલી આપણો પણ જે ગુનાનો ગ્રાફ છે એ સમાજે એ રીતે જોવું જોઈએ. એમાં બધા આવી જાય છે, સમાજ એટલે આખો બધી જ પ્રજા. એટલે એ ગુનાનો ગ્રાફ જે છે એ નંબર ઓફ ક્રાઇમ નીચો આવવો જોઈએ અને એક સમય ઉત્તમ આદર્શ સમય એવો હોવો જોઈએ કે જે માત્ર ગુના જે બને છે એ 0 થી 5% કે 10% જ એ. ઠીક છે, આપણે આજે ચર્ચા કરી કેમ કરી, કારણ કે અલગ અલગ દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. તમને એ પણ બતાવી દઉં કે ક્યારે ક્યારે આવી ઘટનાઓ થઈ છે. પહેલી વાર નથી થઈ એટલા માટે કારણ કે 31મી ડિસેમ્બર 2024 ત્યારે ભાવનગરમાં પોલીસે આગ ચંપી અને તોડફોડના આરોપમાં ધરપકડ કરાયેલા 3 લોકોનું સરઘસ કાઢ્યું હતું. 17 ડિસેમ્બર 2024 સુરતના પાંડેસરા વિસ્તારમાં 3 લોકોની ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. 7 ડિસેમ્બર 2024 વાહનોમાં તોડફોડના આરોપમાં ધરપકડ કરાયેલા લગભગ 9 લોકોનો અમદાવાદમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2024 જેમાં સુરતના વરાછામાં લોકોને તથાકથિત રીતે પરેશાન કરનાર આરોપીઓને જાહેર માર્ગ પર ચડાવીને તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો.
સપ્ટેમ્બર 2024 સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાના આરોપો બાદ પોલીસે કેટલાક શખ્સોની ધરપકડ કરી અને આ પોલીસ વાનમાંથી બહાર નીકળતી વખતે ચાલી શકવાની પરિસ્થિતિમાં પણ ન હોવાનું કેટલાક વિડીયોમાં જોવા મળ્યું. ત્યારે ગુજરાતમાં વધતા જતા અસામાજિક તત્વોના મૂળ કારણો શું છે એ શોધવું આપણા માટે જરૂરી બન્યું છે અને કેવી રીતે તે લોકોને પહોંચી શકાશે. ગતરોજની 2 દિવસ 3 દિવસ પહેલાની વસ્ત્રાલની ઘટના તો એકદમ તાજી જ છે. તમને એ પણ થયું હશે કે 2024ની ઘટના કેમ મેં આટલી બધી કહી દીધી. એક જ વર્ષમાં 10 એવી ઘટના જેમાં કારણ વગર નિર્દોષોને હેરાન કરવાની વાત છે, વરઘોડા કાઢવાની વાત છે, તો આપણને વિચાર આવે કે દર વર્ષે કેટલી ઘટના ઘટતી હશે. ત્યારે શું શું એના કેન્દ્રમાં છે, કેવા પ્રકારની માનસિકતા કામ કરી છે, ડર છે તો કેમ છે ને નથી તો એ અભાવ પાછળનું કારણ શું છે. સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ અને સામાન્ય લોકો વચ્ચે ઘર્ષણ થાય એના કરતાં સારું સંકલન થાય, એક સુમેળભર્યો સંબંધ બને અને સાથે સાથે રક્ષા કરવા માટે તે લોકો આવ્યા છે એક એવો મેસેજ જાય એ પણ જરૂરી છે. અને સૌથી અગત્યનું, કાયદાથી ઉપર કોઈ નથી, ચાહે આરોપી હોય કે ન હોય, ચાહે પીડિત હોય કે ન હોય, ચાહે પ્રત્યક્ષદર્શી હોય કે ન હોય, પણ હા એનો મતલબ એ પણ નથી કે કાયદાની પકડથી દૂર જઈ પોલીસ કે જનતાને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ વારંવાર તે લોકોને હેરાન કરવામાં આવે. આ ચર્ચામાં અંબાલાલભાઈ ચૌહાણ, સચિનભાઈ કુલકર્ણી, પિયુષભાઈ સુથાર અને જયરાજસિંહ વાડા જે અત્યારે નથી, આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ ચર્ચા આજે કરવી એટલે જરૂરી હતી કારણ કે ઘટના ઘટિત થઈ ગઈ પછી કેટલી ઘટના ઘટી એ પણ જાણવું જરૂરી હતું અને સાથે સાથે ડીજીપી દ્વારા પોલીસ ફોર્સથી શું એક્શન પ્લાન છે અને શું ચોખ્ખો લાલ મેસેજ એ લોકોને આપવામાં આવ્યો છે કે હવે આવી કોઈ પણ ભૂલ કરશો તો છોડવામાં નહીં આવે. ત્યારે આપણે સમજવાનું છે કે આપણું ગુજરાત છે, આપણું એવું ગુજરાત છે કે જ્યાં વધારે કુટુંબો, વધારે સારા લોકો અને એવા પ્રકારના લોકો કે જ્યાં લોકો હંમેશા સ્ટેબલ અને સેટલ થવાનું વિચારે એવા પ્રકારના વાતાવરણ અને માહોલને એન્જોય કરવા લોકો આવતા હોય છે. ત્યારે આપણે કોઈ પણ ભોગે આપણી ગરિમાને, આપણી વાસ્તવિકતાને, આપણી સંસ્કૃતિ, પરંપરા કે સંસ્કારને ભૂલી જઈ આવા તત્વોને સહન પણ ન કરવા જોઈએ. અને આવા તત્વો થાય આગળ તો પોલીસે ચોક્કસથી આક્રમકતાનું એક વલણ અપનાવવું જરૂરી હોય છે. ચર્ચા છડે ચોકવા બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે પડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.